સુરતમાં બે સગ્ગા ભાઈઓએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવા હાલ થયા છે। મળતી વધુ જાણકારી પ્રમાણે ડાયમંડ નગરીના અમરોલી વિસ્તારમાં રહેતા હિરેન સુતરિયા અને પરીક્ષિત સુતરિયાએ અનાજમાં નાખવાની દવા પીને મોતને વહાલું કર્યું હતું। પ્રાથમિક જાણકારી પ્રમાણે બંને ભાઈઓ રત્ન કલાકાર હતા, જો કે લોનના હપ્તા નહીં ભરી શકતા હોવાથી અનાજમાં નાખવાની દવા પીને બંનેએ જીવન ટૂંકાવી લીધું હતું। સ્વભાવ બહુ શાંત થાવ, તો કોઈ કારણ કોઈ જાણવા મળ્યું જ નથી। આપને કઈ લાગતું હોય કઈ કોઈ લાગતું જ નથી। આ કેમ બન્યું એ તમને અફસોસ થાય છે। જી શું કહેશો? આપણને કોઈ કારણ લાગે છે? કોઈ કારણ લાગતું નથી, કોઈ વસ્તુ અમને સમજાતી નથી। કઈ રીતે આખી ઘટના બની? આપણે કઈ રીતે? ઘટનાની તો ત્યાંથી એને લોકોએ પિન તરત ફોન કર્યો રિશ્તેદારને, અને પછી બીજા રિશ્તેદારોએ અમને ફોન કર્યો, એટલે અમે હોસ્પિટલે ગયા। ત્યાર પછી કોઈ વાતચીત થઈ નથી। અને કેમાં કામ કરતા કેવું? બે ડાયમંડમાં, ડાયમંડ બંને ભાઈઓ બંને ભાવ ડાયમંડમાં જ છે। આર્થિક સંકળામણ એવું કઈ? હવે આર્થિક સંકળામણનું માનો કે એકાદ બે મહિનાથી હોય ને એને કોઈને ન કીધું હોય તો એ બેને જ ખબર હોય, બાકી કોઈ પરિવારને કે એમના વાઈફને કે એમના મમ્મીને ખબર નથી, કારણ કે એ લોકોના નાનપણથી પપ્પા ઓફ થઈ ગયેલા છે, એટલે બીજું કોઈ કારણ હોઈ શકે જ નહીં। તમે એમના મિત્ર? ના, એમના કુટુંબી પારિવારિક કાકા। પારિવારિક તો એ શું લાગે કે અહીંયા સેટ હતા સુરતની અંદર? સેટ જ હતા, બે ભાઈ ઓફિસમાં જ હતા, કઈ ઓફિસમાં? હીરાની ઓફિસમાં। હીરાની। ઉલ્લેખનીય છે કે દવા પીધા બાદ બંને ભાઈઓને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને ડાયમંડ ઉદ્યોગ મહત્ત્વનો ઉદ્યોગ છે, ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા સુતરિયા પરિવારના પરીક્ષિત અને હિરેન નામના બે ભાઈઓએ ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જો કે આ દવા પીધા બાદ પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બંને ભાઈઓનું મોત થયું હતું। સુતરિયા પરિવારમાં બંને ભાઈઓના મોતને લઈ શોકનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે આ પરિવાર છે, પિતા વગરના બંને પુત્રો છેલ્લા 15 વર્ષથી રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા। સૂત્રોની વાત માનીએ તો કહી શકાય કે પરિવારમાં મકાનના હપ્તા ભરવાને લઈને ટેન્શન હોવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળે છે। જો કે પરિવારના સભ્ય આ મામલે કશું જ બોલવા તૈયાર નથી, પણ બે જુવાન યુવકોના મોતને લઈ પરિવાર સાથે હીરા ઉદ્યોગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। આપણે એમના કુટુંબી કાકા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, આપનું પહેલાં તો નામ નથી જાણવું। મનીષભાઈ। મનીષભાઈ, બંને ભાઈ હતા, કેટલા વર્ષથી રત્ન કલાકાર હતા, કેવું પરિવાર હતું, અને એવું તો શું થયું કે બંને ભાઈઓ એક સાથે પરિવાર તો સુખ શાંતિથી રહેતું હતું। પપ્પા નાનપણથી બે ભાઈઓના પપ્પા 22 વર્ષ પહેલાં ઓફ થઈ ગયેલા છે, અને નાની ઉંમરથી ઘરની પોઝિશનને સમજીને મમ્મીને રાખવાને છે નાનપણથી જે લોકો કામે ચડી ગયેલા છે। ગઈકાલે દવા પીધા પછી એમને દાખલ કરવામાં આવ્યા, તેમનું મોત થયું છે। આર્થિક સંકળામણ કહી શકાય, કારણ કે રત્ન કલાકારો જે રીતે આપઘાત કરી રહ્યા છે તેને લઈને આર્થિક સંકળામણની અત્યાર સુધી તો કોઈ ક્યારેય એણે ફરિયાદ કરી નથી, અને છેલ્લા કદાચ 2 મહિનામાંથી હોય તો પછી કોઈને કહી શક્યા ન હોય તો એની જાણકારી અમારા કોઈ પરિવાર પાસે કે સગા સંબંધી મીન્સ કે જે કાંઈ અમે આગા પાછા થતા હોય પારિવારિક રીતે, તો એ કોઈને જાણ નથી। મૂળા પરિવાર ક્યાંના વતની હતા? વલભીપુર તાલુકાના, ભાવનગર જિલ્લો। બિલકુલ, ભાવનગરના બંને યુવકોના મોતના સમાચાર મળતાની સાથે પરિવારમાં તો શોકનું મોજું ફરી વળ્યું છે। સાથે સાથે સમગ્ર વિસ્તારમાં ભાવનગર જે વતન છે વલભીપુર, ત્યાં આગળ પણ આ ઘટનાને લઈને લોકોમાં શોક છે। ત્યારે સતત રત્ન કલાકારોના આપઘાતને લઈને હવે હીરા ઉદ્યોગ પર ફરી એક વખત સવાલો ઊભા થયા છે।